ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘના મહામંત્રી આજરોજ આપને આ વિડીયો મારફત મળી રહ્યો છે. એનું કારણ એ છે કે પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર ઘણી બધી કામદારોના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને હું એ જોતાં એવું લાગે છે કે આપણી સંઘ ભાવના નિગમના કર્મચારી દિન પ્રતિદિન ઘટી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહારની સ્થાપના 1960થી થઈ ત્યારથી અત્યાર સુધી સ્ટાફ માટેની જે વ્યવસ્થા અને સુવિધા માટે કોઈ નિયમો નહોતા, પણ સુવિધા માટે અને એ સુવિધા માટે નિગમનું વ્યવસ્થિત સંચાલન થાય, પ્રજાકીય સેવામાં વિક્ષેપ ઊભો ના થાય, નિગમના કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવે જેથી તેઓની ઇમરજન્સી ફરજ દરમિયાન તાત્કાલિક બોલાવી શકાય, તેઓને આવવા જવા માટે કોઈ મુશ્કેલી ના થાય. આ વ્યવસ્થા માત્ર ગુજરાતમાં નહીં, દેશના તમામ રાજ્ય પરિવહન ક્ષેત્રની અંદર ઉપરાંત રેલવેમાં પણ છે. પણ હવે કાર્યરત અને નિવૃત્ત કર્મચારી માટેના મફત મુસાફરીના કોઈ નિયમો નથી, પરંતુ એક વ્યવસ્થા છે. જે વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત કર્મચારીઓ કે ચાલુ કર્મચારીઓ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવન જાવન કરતા હોય છે. કાર્યરત કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન ક્યારેય પણ પોતાના પરિવાર સાથે કે પોતે ધાર્મિક સ્થળે કે પોતાના પુત્રોને અભ્યાસના સ્થળે કે એવી કોઈ જગ્યાએ લઈ જઈ શકતા નથી, કે પોતાના જીવનના પ્રાસંગિક પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય, લગ્ન મેળાવડાવવા હોય તો એમાં રજા મળતી નથી. હવે જ્યારે નિવૃત્તિ કાળે માણસ આવે છે, નિવૃત્તિ પછી એને એમ ફ્રી મળે છે. ચાલુ કર્મચારી પોતાની ફરજ દરમિયાન રજા મળતી નથી, ડબલ ડ્યુટી, ત્રબલ ડ્યુટી, એને કારણે પોતાના પરિવાર સાથે એ રહી શકતો નથી. નિવૃત્તિ પછી એ પ્રસંગોપાત એક જગ્યાએથી, અને વૃદ્ધાવસ્થા છે, રોજ જવાનું કોઈને હોય પણ ના હોય, પણ વૃદ્ધાવસ્થાને કારણે પોતાની ફરજ, સામાજિક ફરજ બજાવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, અથવા મધ્યસ્થ કચેરી કે વિભાગીય કચેરી પોતાના પડતર પ્રશ્નો, આર્થિક લેણી બાબતો માટે અવારનવાર જવાનું થતું હોય છે, જેને કારણે નિવૃત્ત કર્મચારી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય છે. એને કોઈ મોજશોખ નથી હોતો વયોવૃદ્ધ હોવાને કારણે કે હું એક જગ્યાએ બીજી જગ્યાએ મફત ફરે રાખું. પણ આવી મુસાફરી દરમિયાન ચેકિંગ અધિકારીઓ, પછી મિકેનિક સ્ટાફના માણસો હોય, વહીવટી સ્ટાફના હોય કે ટ્રાફિક કે કોઈ પણ શાખાના કર્મચારી હોય, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. અને ત્યારે ચેકિંગ અધિકારીઓ આજ દી સુધી આવા પ્રસંગો બન્યા નથી. અને ઇતર હું તો એટલું કહું છું કે આ કાર્ડ, ગુજરાત પરિવહનનું કાર્ડ, આખા ઓલ ઇન્ડિયાના કોઈ પણ પરિવહનમાં જાઓ તો તમે કોઈથી કોઈ ટિકિટ લેતા નથી, કોઈ પણ અધિકારી પણ નથી લેતો. અને કાર્ડને ઓલ ઇન્ડિયા લઈ લે, એને માન્યતા આપવામાં, એ વણ લખ્યો નિયમ નથી. એવી જ રીતે રેલવેમાં પણ છે. તો આવા પ્રસંગો હમણાં તાજેતરમાં 2-3 બન્યા કે નિવૃત્ત કર્મચારીને, કાર્યરત કર્મચારીને ટિકિટ ઇસ્યુ કરાવી દંડ ભરાવવાની કાર્યવાહી કરવામાં આવી, જેનો એક રોષ આખા ગુજરાતની અંદર ફેલાયેલો છે. એ રોષને વાચા આપવા માટે અમે આજ રોજ 25/9/2024ના રોજ MD શ્રીને એક આવેદનપત્ર આપવાનો નાનકડો કાર્યક્રમ કરેલ છે અને તમારી વેદનાને વાચા આપવાનું કામ કરેલ છે. એસટીની બસમાં અંધજન, દિવ્યાંગ, સ્વાતંત્ર્ય સેનાનીઓ કે તેમની વિધવા પત્નીઓ, પ્રેસ પત્રકારો, ધારાસભ્યો, સંસદ સભ્યો, રાજ્ય પારિતોષિક શિક્ષકો કે અન્ય સરકારી પ્રતિષ્ઠાવર્ધક જાહેરાતના લાભાર્થીઓ નિગમની બસમાં મફત મુસાફરી કરે છે, ત્યારે નિગમની સેવાની પ્રશંસા કરવાને બદલે મફત મુસાફરી કરતાં તેમને પડેલી અગવડતાઓ બાબતે નિગમના કામદાર વિરુદ્ધ ફરિયાદો પણ કરે છે. જ્યારે 58 વર્ષ સુધી આ નિગમની રાઉન્ડ ધી ક્લોક સેવા કરી, રાજ્યની નાજુક પરિસ્થિતિ, હડતાલો, આંદોલનો, તોફાનો, ભૂકંપો, રેલ હોનારતો વખતે પણ પોતાના પરિવારને છોડીને નિગમની આ પરિસ્થિતિમાં સેવા કરી નિવૃત્ત થયેલા હોય તેને સન્માન આપવાને બદલે તેમને હળધૂત કરવામાં આવે છે, તેમને બસોની અંદર અપમાનિત કરવામાં આવે છે, અને ન બોલવાના શબ્દો પણ એ જાહેરમાં બોલવામાં આવે છે, જે ગેરવ્યાજબી છે, ગેરકાનૂની છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. નિયમ શું છે? તો કે કાર્યરત કર્મચારી પોતાના ફરજના સ્થળે આવથી ઘરે અને ઘરેથી ફરજના સ્થળે આવવા જવા માત્ર 50 કિલોમીટરનો એ પણ પાસ નિગમે ઇસ્યુ કરવાનો હોય છે. આવો કોઈ પાસ કોઈ આજ દી સુધી લીધો નથી, નિગમે એને આપેલ પણ નથી, કોઈ માગણી પણ કરેલ નથી. પણ એક સંઘ ભાવનાને કારણે આજ દી સુધી આ પ્રક્રિયા ચાલેલ છે.
હવે આપણે કે નિવૃત્ત કર્મચારીની જરૂરિયાત શું? તો હું તમને કહું, બસની અંદર કોઈ દુર્ઘટના બને, રસ્તામાં પંચર બને, એક્સિડન્ટ બને, તો નિગમનો કર્મચારી જે બસમાં મુસાફરી કરતો હોય છે એ એવે ટાઈમે એટલો બધો ઉપયોગી થતો હોય છે કે બસના પેસેન્જરો બી એમ થાય કે આ 10 મિનિટની અંદર પંચર હાંધી નાખ્યું. બહુ સરસ કામ છે એસટીનું. કંઈ એક્સિડન્ટ ટાઈમે લાશોની હેરાફેરી કરવી કે હવે કોઈ દુર્ઘટના વખતે આ બસમાં બેઠેલો કાર્યરત કર્મચારી કે નિવૃત્ત કર્મચારી પ્રજાકીય સેવામાં હજી પણ ઉપયોગી જ છે. અને બસમાં સ્ટાફ સામે થતી દંડની કાર્યવાહી અટકાવવાનું અમારું સૂચન એટલા માટે છે. અને આવા કર્મચારીઓ ઉપરાંત ફરજ દરમિયાન ગેરવર્તણૂકના પ્રસંગો બનતા છે. એવું નથી કહેતું કે બધા નિવૃત્ત કર્મચારીઓને વ્યવહારો સારા હોય. તો નિવૃત્ત કર્મચારીએ પણ મનોમંથન કરવાની જરૂર છે કે જે ચેકિંગ અધિકારીઓ છે એની સાથે પણ વિનય વિવેકપૂર્વક વાત કરો. જે બસના ડ્રાઈવર કંડક્ટરો બેઠા એની સાથે પણ સારો વ્યવહાર કરો. તમે નિવૃત્ત એસટીની સેવા કરી છે એને માન્ય છે, એનો કોઈ વિરોધ નથી. અને વફાદારો કરી છે. ટેબલો નહોતા, ખુરશી નહોતા, બસમાં પડદા હતા, કાચ નહોતા, બધું હતું. અને ચેકિંગ અધિકારીએ પણ એ પણ જોવાનું છે કે તમને ચેકિંગ ઓથોરિટી આપી માત્ર કંડક્ટરની ટિકિટ લેવા માટે જ નથી આપતા. તમે ડેપોમાં જાઓ, ડેપોનો સ્ટાફ ગેરહાજર છે, ડેપો મેનેજર સમયસર આવતો નથી, બસની સ્વચ્છતા છે, બસમાં કાચ તૂટેલા છે, બસમાં આ તકલીફ છે કે સ્ટેન્ડ ઉપર સ્વચ્છતા નથી. તો આ બધી ઘણી બધી ફરજો ચેકિંગ ઓથોરિટીની અંદર આપણને મળતી હોય છે ફરજો બજાવવાનું. પણ આપણે માત્ર ચેકિંગની કાર્યવાહી જ કરીએ છીએ અને એને ચેકિંગ સ્કોડ કહેવામાં આવે છે. તો આ ચેકિંગ સ્કોડે માત્ર કર્મચારીઓને અપમાનિત કરવા એવું ને. તમે આજે કાર્યરત છો, તમારું ભવિષ્ય નિવૃત્તિ. આજે તમે કાર્યરત છો, કાલે તમે નિવૃત્ત થશો ત્યારે શું કરશો? તમારે તમારા લેણા માટે ઓફિસે આવવું પડશે, તમારા પત્ર વ્યવહાર માટે આવવું પડશે, તમારા મેડિકલ બિલ માટે આવવું પડશે. ત્યારે શું તમે ટિકિટ લેશો? અત્યારે તમે ફરજ બજાવો છો તો તમારી ડ્યુટી પૂરી કરીને તમે બસમાં 200 કિલોમીટર 300 કિલોમીટર જાઓ છો ત્યારે તમે ટિકિટ લ્યો છો. ઘરેથી તમે સેન્ટ્રલ ઓફિસ આવો છો ત્યારે પણ તમે ટિકિટ લો છો? નથી લેતા. શું કરવા માટે નથી લેતા? કે તમને કોઈ કંડક્ટર એવો આગ્રહ બી નહીં કરે, કારણ કે તમે સ્ટાફના છો, જીએસઆરટીના સ્ટાફના પરિવારના એક સદસ્ય છો. અને તમારી એક જૂથતા ફરી વખત પ્રસ્થાપિત કરવી પડે તે માટે દંડનીય કાર્યવાહી અટકાવવી પડે અને માનવીય અભિગમ રાખવો પડે. અને ચેકિંગ ઓથોરિટીમાં જે ઉદ્ધત અધિકારીઓ આવી ગયેલા છે, પાત્રતા વગરના માણસો, એવા માણસોએ પણ હવે સમજી લેવું પડશે. કારણ કે નિગમના કર્મચારીઓ અને માન્ય સંગઠનોએ પણ હમણાં નિગમના એમડીને મળ્યા છે, આ વાતને રજૂઆત કરી છે. તો તમારી સંઘભાવના ના તૂટવી જોઈએ. તમારે પણ તમારી વર્તણૂક સુધારવી પડશે. નિવૃત્ત કર્મચારી અને ચાલુ કર્મચારીએ સુધારવી પડશે. ચાલુ કર્મચારીને પણ તમારે ટિકિટ લેવડાવવાના આ પ્રયાસો છે એવું અમારું અંગત રીતે માનવું છે. કારણ કે એમાં કોઈ ફ્રી જઈ શકતું નથી જીએસઆરટીસીમાં. તો આ જે તમારી સંઘભાવના છે એ અડગ રહે અને આપણે બધા એક પરિવારના સદસ્ય છીએ, એકબીજાને સન્માન આપીએ અને આપણે બધા આ કાર્યથી ચેકિંગ કાર્ય વખતે કર્મચારીને અડધૂલ કરવાથી દૂર રહીએ, બધાને સન્માન આપીએ અને સન્માન મેળવીએ. એ જ અમારો પ્રયાસ છે. ભારત માતા કી જય. વંદે માતરમ.